સરકારે જાહેરાત કરી છે કે સરકારે કોઈ ખુલાસા નથી કર્યા કે ઓબીસી કોટા બહાર પડશે એમાં 3 કોટામાં આપણે ક્યાં આવશું, શું આપણા હક અધિકારો છે એવી કોઈ માહિતી નથી. જે દેવી પૂજક સમાજના આગેવાનોએ હજુ સુધી ગામડા જોયા નથી, હજુ સુધી કેટલી અમારી વસ્તી છે, ગરીબ સમાજ કેટલો ભટકે છે, રખડે છે, એવા લોકો મુદ્દાઓ માટે થઈને ગાંધીનગર સચિવાલય દોડાદોડી કરે છે. દેવી પૂજક સમાજના આગેવાનો ઘણા બધા પોતપોતાની રીતે કામ કરે છે, પણ સમાજનું જે અપમાન થાય છે ત્યાં અમુક યુવાનો આવે છે, સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટમાં જવાબ આપે છે, એ વ્યક્તિને જે અપમાન કરે છે એને જવાબ આપે છે, પણ એ ભાઈ પોસ્ટ ડિલીટ નથી કરતા. જેથી કરી હવે દેવી પૂજક સમાજ જાણતો થયો છે, જાગૃત થયો છે. સૌ પોતપોતાના સમાજને પોતાનું સ્વાભિમાન હોય, પોતપોતાની રીતે જીવવાનો અધિકાર હોય. બની શકે તો દેવી પૂજક સમાજના આગેવાનોએ પહેલો જ્યાં જ્યાં ગુજરાતમાં કે ગમે ત્યાં દેવી પૂજક સમાજનું અપમાન થાય છે ત્યાં લડત કરવી પડે અને સમાજની સાથે રહેવું પડે.